સત્સંગ પ્રેમી સર્વ ભાઈઓ બહેનો બાળકો સર્વને નમસ્કાર. મહાભારતની શરૂઆત કરી છે. કોક જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો કે મહાભારત સાચી હશે કે ખોટી હશે. માણસને પોતાની જાત પર પ્રશ્ન ન થાય. ભગવાન છે કે નહીં એ પ્રશ્ન પૂછે, એનો જવાબ છે. જ્યારે માણસ પૂછે ને ભગવાન છે કે નહીં, ત્યારે એને પૂછવાનું તું માણસ છે કે નહીં. બરાબર ને? પોતાને માણસ છે કે નહીં એની ખબર નથી અને ભગવાન છે કે નહીં એવા પ્રશ્ન ઉઠાવે છે આજનો માણસ. તો મહાભારત માટે પણ કોકે શંકા ઉઠાવી કે આ દુર્યોધનની વાત આવે છે, યુધિષ્ઠિરની વાત આવે છે, દ્રૌપદીજીની વાત આવે છે, એના ચીરહરણ થાય છે, ભગવાન એના ચીર પૂરે છે. એ શું બધી વાતો સાચી છે? જૈન સાહિત્યમાં પણ જે વાતો રહેલી છે એના પર જૈનો પણ પ્રશ્ન ઉઠાવે ઘણી વખત. કારણ કે વાંચન ઘટી ગયું, વિચારવાનું ઘટી ગયું. માણસને તોકા સૂજે તે રીતે મગજમાં જે આવે તે બોલ્યા કરે, જે આવે તે પૂછ્યા કરે. વાંચન બિલકુલ ઘટી ગયું છે. માણસ દુઃખી છે. એના ઘણા કારણોમાં એક કારણ સારા પુસ્તકોનું વાંચન માણસ કરતો નથી. એને ફુરસદ નથી. ગામ ગપાટા હાંકે રાખે પણ 2-3 પાના પુસ્તકના વાંચવા હોય, ધર્મના પુસ્તકના વાંચવા હોય તો એને મજા નથી આવતી, કંટાળો આવે છે. અને પછી ભગવાન પર પ્રશ્ન કરે, ભગવાનના ઉપદેશ પર પ્રશ્ન કરે, મહાભારત પર પ્રશ્ન કરે, ગીતાજી પર પ્રશ્ન કરે કે એ ગીતાજીમાં જે કહેવાયેલું છે તે શું ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં કીધું હશે? આ ઘણી વખત ઘણા લોકો તો ત્યાં સુધી વાત કરે છે કે આ બધા ગપગોળા છે. કારણ કે માણસ પાસે ચિંતન નથી. ચિંતન ન હોવાને કારણે માણસના મગજમાં જે આવે છે તે તરત જ ઓળખી દે છે, રજૂ કરી દે છે. તો આ ભાઈએ પ્રશ્ન પૂછેલો કે મહાભારત સાચી છે કે નહીં. તો જિજ્ઞાસુને જવાબ પણ આપ્યો સંતોષકારક. એને સંતોષ થયો કે ન થયો પણ જવાબમાં કીધું મહાભારત સાચી છે કે ખોટી છે એ અમને ખબર નથી, કારણ કે તે સમયમાં અમે ન હતા. પણ એટલી ખબર છે કે જે વ્યક્તિઓ મહાભારત સાંભળે, જે વ્યક્તિઓ મહાભારત વાંચે, જે વ્યક્તિઓ મહાભારત પર ચિંતન કરે એ સાચા થઈ જાય. મહાભારત કે રામાયણ સાચા હોય કે ન હોય, પણ એ વાંચ્યા પછી, એનું ચિંતન કર્યા પછી, એની વાતોને સારી રીતે અમલમાં મૂક્યા પછી માણસ સારો થઈ શકે છે. તો શું કામ ઝંઝટ કરે છે મહાભારત સાચા છે કે નહીં? શું કામ ઝંઝટ કરે છે રામાયણ સાચા છે કે નહીં? અરે એમાંથી જે બોધ મળે, એમાંથી જ પાઠ મળે, એ પાઠ તારા જીવનમાં જેટલું ઉતારાય તેટલું ઉતારને. ફોગટના પ્રશ્નો ઉઠાવી કરી લેવા નહીં, દેવા નહીં, મને મગજ બગાડતો હોય છે. તો આપણે વાત કરીએ છીએ મહાભારતની. ચાહે મહાભારત હોય, ચાહે રામાયણ હોય, ચાહે ગીતાજી હોય, ચાહે કોઈ પણ ધર્મના શાસ્ત્ર ગ્રંથો રહેલા હોય, એ બધા જ ગ્રંથો, શાસ્ત્રોની વાતો માણસ માટે છે અને માણસને સારા બનવા માટે છે. બનવું ન બનવું બીજા નંબરની વાત છે. માણસને પ્રયાસ કરવાનો છે કે આ ટૂંકો અવતાર મને મળ્યો છે, ટૂંકા આયુષ્યવાળો મને અવતાર મળ્યો છે. આ અવતારથી મારાથી જેટલા સારું થાય, હું સારું બનું, બીજા બને કે ન બને. આપણે છે ને બીજાની બહુ ફિકર કરીએ છીએ. મને પણ ફિકર હોય કે આખા દરસલી ગામને સુધારવું. અરે પેલા તું તને સુધાર ને, તું સુધરીશ તો બસ છે. આજના જમાનામાં વ્યક્તિને વ્યક્તિગત ધોરણે સુધરવાનું છે. મોહલ્લાવાળા સુધરે કે ન સુધરે, ઓળખીતા પાડખીતા સુધરે કે ન સુધરે,
પણ આપણે સુધરી જઈએ તો આપણો આ ફેરો છે એ સફળ થાય. તો આપણે મહાભારતમાં વાત કરી રહ્યા છીએ કે શાંતનુ મહારાજાના લગ્ન ગંગા સાથે થયા. લગ્નના 8 પ્રકાર છે. આ 8 પ્રકારમાં એના જે લગ્ન થયા ત્યારે કોઈ તૈયારીઓ ન હતી. મંડપ બાંધવાના, ગોર મહારાજને બોલાવવાના, આવી કોઈ તૈયારી ન હતી. અને તાત્કાલિક જનુ રાજા આવ્યા હતા અને જનુ રાજાએ શાંતનુ રાજા સાથે ચર્ચા કર્યા પછી હામી ભણી અને તરત જ એમના લગ્ન થઈ ગયા. આવા કોઈક લગ્ન થતા હોય છે એને ગાંધર્વ વિધિ પણ કહેવાય. કન્યાને પણ ઈચ્છા હોય, પુરુષને પણ ઈચ્છા રહેલી હોય, બંને સમાન રીતે પ્રેમ કરતા હોય તો ગાંધર્વ વિધિથી ઘણા લગ્નો થતા પહેલાં. ગાંધર્વ વિધિ એટલે લવ મેરેજ. થોડા પૂરા નહીં. લવ મેરેજમાં ઘણી વખત ખોટા આકર્ષણો પણ બહુ હોય. પછી લવ મેરેજ કરે અને થોડા મહિના થાય ન થાય અને ઢીસુમ ચાલુ થઈ જાય. એ લવ મેરેજ બહુ ટકાઉ ન હોય, કામ ચલાવવું હોય. જ્યારે આ શાંતનુ મહારાજાને ગંગાએ જે લગ્ન કર્યા છે સ્વેચ્છાથી કર્યા છે. કદાચ થોડી વિધિ પણ સાચવી હશે તે સમયમાં, જે રીતે થતી હશે તે રીતે. અને તે સમયમાં જે સ્વયંવર થતા હતા, એ સ્વયંવર ખુદ કન્યાની ઈચ્છાથી થતા ન હતા. એ સ્વયંવરનું સંપૂર્ણ આયોજન એના પિતાજી કરતા હતા. એમ અહેવાલ આપણે કથાઓમાં વાંચીએ છીએ, સાંભળીએ છીએ. કન્યાની ઈચ્છા નહીં પણ પિતાજીની ઈચ્છાથી આ સ્વયંવરની રચના થતી. પછી વરવું હોય ત્યારે એને જે પસંદ પડે એને વરવાનું હોય, એને વરમાળા પહેરાવાની હોય. તો લગ્ન થયા પછી આ બંને જનુ રાજાને પ્રણામ કરી અને હસ્તિનાપુર નગર તરફ પ્રસ્થાન કર્યો. નગરજનોને ખબર પડી કે શાંતનુ રાજાના લગ્ન ગંગા સાથે થયા છે. એ સમયમાં કોઈક હશે એવી પદ્ધતિ, કોઈક હશે એવી પ્રણાલિકા કે તરત જ બનાવ બને કે વ્યક્તિને જ્યાં બેઠેલા હોય, જે નગરમાં હોય ત્યાં ખબર પડી જાય. કારણ કે સિસ્ટમો તો બદલાયા કરે છે. પહેલાં મોબાઈલ ન હતા તો ડબલા ફોન હતા. ડબલા ફોનની વચ્ચે પ્રેઝર આવ્યા, પેઝર ગયા, મોબાઈલ નાના આવ્યા બટનવાળા, ઠચ કરો એટલે લાગે. પછી ટચ સ્ક્રીન આવ્યા. અને હવે હમણાં પેપરમાં વાંચ્યું કે મોબાઈલમાં પણ હવે કંઈક ફેરફાર થવાના છે. ખ્યાલ રાખજો, નવું લેતા પહેલાં. કંઈક ફેરફાર નવી સિસ્ટમો સાથે થશે. કારણ કે મોબાઈલને કારણે લોકોને નુકસાની બહુ થઈ રહી છે અને ટાઈમ બહુ બગડી રહ્યો છે મોબાઈલને કારણે. અમારા બેંગ્લોરમાં પ્રેસિડેન્ટ હતા સ્થાનકના, અને ઓલ વર્લ્ડમાં સોનું સપ્લાય કરે છે આજની તારીખે. પૂરી દુનિયામાં કે ઇન્ડિયામાં સોનું સપ્લાય કરે. ઘણા એને એવોર્ડ મળ્યા છે. અમારી પાસે અવારનવાર આવે બેસે તો એની પાસે આવો મોબાઈલ હતો, આ મુકેશભાઈ મનોજભાઈ પાસે છે ને એવો આવો નાનો. તો અમે પૂછ્યું કે તમે તો સાહુકાર છો, બહુ સોનું સપ્લાય કરો છો ને આટલો નાનો મોબાઈલ? પેલો શું કહેવાય ટચ સ્ક્રીનવાળો કેમ નહીં ને આવો સાદો કેમ? તો એમણે કીધું કે મારા સાહેબ, આ રાક્ષસને પાડતા તો બહુ મજા આવે, પણ પછી આ રાક્ષસને નભાવવો બહુ કઠિન છે. અને વધારેમાં વધારે વ્યક્તિનો જો ટાઈમ લેતો હોય તો આ રાક્ષસ વગર ફોગટની આંગળીઓ કર્યા જ કરે. પછી સત્સંગમાં બેઠેલા હોય, ભજનમાં બેઠેલા હોય, કાંઈક સારો વાર્તાલાપ ચાલતો હોય, મગજ એમનું ઠેકાણે ન હોય, એનું મગજ અને આંગળીઓ ત્યાં જ પડી હોય. અરે ઘણી વખત અમે કહીએ ભાગ્યશાળીઓ 1 કલાક માટે તો છાના રહો. અહીંયા આગળ બેઠેલા હોય એમની તો ખબર પડે, પણ ઘણા લોકો છે ને પાછળ બેસે જાણી જોઈને,
અને જાણી જોઈને પાછળ બેસે એનું કારણ કે પહેલાંની ઓળમાં એને મોબાઈલ પર કાંઈક પરાક્રમ કરવાના હોય. એટલે આ શેતાની ચરખો છે, એના વગર ચાલે તેમ પણ નથી. તો એ પ્રેસિડેન્ટે અમને કીધું કે આ ડબલાથી જો પતી જતું હોય, આવા નાનકડા મોબાઈલથી જો પતી જતું હોય તો શું કામ મોટા રાખવાના. હા, જ્યારે અમારે ધંધામાં હેરાફેરી કરવી હોય, મોટા ધંધા હોય, સોનાની સપ્લાય કરવાના, ત્યારે અમે અમારી જે ઓફિસ હોય ત્યાં કોમ્પ્યુટર હોય, ત્યાંથી જ અમે ડાયરેક્ટ જે તે કરવાનું હોય તે કરીએ. બાકી હાલતા ચાલતા જ્યાં ત્યાં મોબાઈલ કાઢવાના. અને હમણાં તો ખબર નહીં મહિલાઓને પણ શું કામકાજ છે, આમ હાથમાં મોબાઈલ લઈને ને ફરતા હોય. હા, ઓહો, શું બિઝનેસ ચાલે છે, શું ધંધા ચાલે છે ખબર નહીં. અરે તમને ખબર છે કે 1 કલાક સુધી અહીં કને બેસવાનું છે, મોબાઈલનું કામ નથી તો રાખી આવો ને, એને આરામ કરવા દો ને. હા, એની મરણ પથારી તો આપવાની નથી, થોડી વાર આરામ કરવા દો. પણ નહીં, અમે મોટા બિઝનેસવાળા છીએ, અમે મોટા ધંધાવાળા છીએ, અમારા વગર બધું અટકી જાય. એટલે માણસ જ્યાં ત્યાં, અને મહિલાઓ પણ જ્યાં ત્યાં મોબાઈલ ફેરવ્યા કરે. માથું ન લગાડતા હો. તો હું શેની વાત કરતો હતા, મોબાઈલમાં આવી ગયા આપણે. બહુ ખતરનાક છે મોબાઈલ. વાત આવી છે એટલે કહું, ભયંકર છે. 2 વર્ષના સંતાન મોબાઈલ પર ઘણું બધું જોઈ લે. એમને ખબર હોય કઈ રીતે ખોલવાનું, કઈ રીતે યુટ્યુબ કાઢવાની, કઈ રીતે વાઈફાઈ કે હા એ કેમ ચાલુ કરવું, બધું 2 વર્ષના છોકરાને. અરે ગજબ છે ને. એક છોકરી માના ખોળામાં હતી બેંગ્લોરમાં. અમે કીધું કે આ 2 વર્ષની છોકરી છે, ખોળામાં સૂતેલી છે, એના હાથમાં મોબાઈલ છે. સારું લાગે છે તમને કે મારા સાહેબ શું કરીએ, માનતી નથી. પછી અમારી નજર સામે છોકરીના હાથમાંથી મોબાઈલ ખેંચ્યો, અને ખેંચ્યા પછી એ 2 વર્ષની છોકરીએ જે ધમાલ કરી, જાણે હમણાં જીવ નીકળી જશે એવી ખેંચ તાણને ધમાલ કરી. પછી અમે સામેથી કીધું કે આપી દો, હમણાં પ્રોગ્રામ છે કે આ વિક્ષેપ પડી જશે. પણ આ જોઈ લો, બહુ ખતરનાક આ ચીજ રહેલી છે. અને માણસને એના વગર ચાલે તેમ પણ નથી. મૂળ મુદ્દા પર આવી જાઉં. આપણે શાંતનુ રાજાની વાત કરવા માંગીએ છીએ, મોબાઈલ વચ્ચે આવી ગયો, ખબર નહીં હડફેટમાં. શાંતનુ રાજા હસ્તિનાપુર નગરમાં પ્રવેશ કર્યો, ધામધૂમથી પ્રજાજનોએ સ્વાગત કર્યો. ગંગાને જોઈ કરી, ગંગા રાણીને જોઈ કરી પ્રજાજનો ખૂબ ખુશ થયા, પ્રસન્ન થયા. પાત્ર વ્યક્તિ હતી, સંસ્કારી વ્યક્તિ હતી. અને શાંતનુ રાજાને પણ મનમાં એમ લાગે છે કે આ ગંગા રાણી બહુ સુંદર છે, સદગુણોથી સુશોભિત રહેલી છે. ઘર સરસ ઊભો થાય, કોનાથી થાય? ખાલી માણસથી ઘર ઊભો થતો નથી. સારી રીતે ઘર ઊભો થઈ શકે છે કોનાથી? હા, મહિલાઓનો પણ ઘર ઊભો કરવામાં મોટો હિસ્સો રહેલો છે. ઘણી બધી વ્યવસ્થા ઘરની, પરિવારની સાચવવામાં મહિલાઓનો મોટો હિસ્સો રહેલો છે. અને મહિલાઓ જો વ્યવસ્થિત હોય, મહિલાઓ જો સંસ્કારી હોય તો ડૂબેલા ઘરને એ તારી શકે છે, તરતા ઘરને એ સરસ રીતે ચલાવી શકે છે. મદાર રહેલો છે મહિલા પર. મહિલા સંસ્કારી હોવી જોઈએ, મહિલા ધાર્મિક વૃત્તિવાળી હોવી જોઈએ, મહિલા ગુણવાન હોવી જોઈએ. મહિલામાં ઘણા ગુણો જરૂરી છે, કારણ કે સંતાનોનો પણ ઉછેર કરવો છે, સંતાનોને સંસ્કાર પણ આપવાના છે. પિતાજી જ્યારે ધંધાર્થે બહારે જતા હોય, પિતાજી જ્યારે ધંધાર્થે ક્યાંય પણ ગયા હોય ત્યારે પૂરી જવાબદારી અને સંસ્કારોની જવાબદારી પણ મા પર રહેલી છે. અગર માં જુગાર રમતી હોય, અગર માં દારૂ તો ન પીએ,
અગર અગર એવા કોઈ ધૂળ ધમાસા કરે માં તો મા માટે સુવાસ્પદ નથી. તમે કદાચ સાંભળ્યું હશે, વર્ષો પહેલાં એક નાટક ચાલતો હતો અને નાટકનું નામ હતું કંઈક અલગ, પણ એ નાટકમાં બે પાત્ર હતા, એક વીણાનો પાત્ર અને એક વેલીનો પાત્ર. બે પાત્ર હતા, બંને બહેનપણીઓ, એકદમ ખરેખરી સખીઓ એટલી. બંને સાથે રહે, સાથે ફરે, વિચારક પણ ખરી. નાટકમાં આગળ વાત ચાલે છે, પાત્ર બતાવે છે વીણા અને વેલીનો, એના સંસ્કારોની વાત કરે છે, એના સાહિત્યની વાત કરે છે, એની સમજદારીની વાત કરે છે. અને એ વીણા વેલી એક દિવસે ફરવા માટે નીકળ્યા. ફરતા 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 વીણા અને વેલી કુંભારવાડામાં આવી. કુંભારવાડામાં જ્યારે વીણા અને વેલી ફરી રહી છે ત્યારે એક દ્રશ્ય જોયો. બાજુમાં ચાકડો પડ્યો હતો વાસણ બનાવવાનો, અને ચાકડાની બાજુમાં વગર પથારીએ કુંભાર સૂતેલો હતો અને ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. આ દ્રશ્ય વીણા વેલી જુએ છે. મનમાં વિચારે છે, માણસોને પથારીમાં પણ ઊંઘ નથી આવતી, પોચી પોચી પથારી હોય તોય પણ ઊંઘ આવતી નથી, પંખા ચાલતા હોય, એસી ચાલતો હોય તોય પણ ઊંઘ આવતી નથી. અને આ કુંભાર અહીંયા કને બાજુમાં ચાકડો પડ્યો છે, બાજુમાં નિભાડો છે, તે છતાં પણ વગર પથારીએ એકદમ ઘસઘસાટ ઊંઘી રહ્યો છે. આ વીણાવેલી તો ત્યાંથી પસાર થઈ ગયા. થોડી વાર પછી એ જ રસ્તે રાજા નીકળ્યો છે. એ રાજા પણ ફરતા 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 જ્યાં કને પેલો કુંભાર સૂતો હતો ત્યાં કને આવે છે. જુએ છે રાજા કે વાહ, મારી પાસે આટલી સાહેબી છે છતાં ઊંઘ આવતી નથી, અને આ ભાઈ પથારી બથારી કાંઈ નહીં, આમ કચરામાં પડેલા જ છે અને ઘસઘસાટ ઊંઘી રહ્યા છે. એટલે રાજાને નવાઈ લાગી કે આ માણસ સુખી કે હું સુખી, બેમાંથી સુખી કોણ? કોણ સુખી? ખડખડાટ હસી શકે અને ઘસઘસાટ ઊંઘી શકે એ માણસ સુખી. સાચું હાસ્ય ક્યારે આવે આપણામાં? હાસ્ય પણ સાધના છે. મેં એક ઠેકાણે વાંચ્યું, આપણે જ્યારે નિર્દોષ હાસ્ય કરતા હોઈએ ત્યારે ભગવાન આપણી નજીકમાં હોય છે. નિર્દોષ હાસ્ય. કોઈ બિચારો પડી જાય ને આપણે ખેલીએ ને, એને નિર્દોષ હાસ્ય ન કહેવાય. કોઈના પર આપણે વધુ પડતો હસીએ એને અટહાસ્ય પણ કહી શકાય. પણ નિર્દોષ હાસ્ય, હૃદયથી હસવાનું, હસવું જરૂરી છે કે નહીં છોકરા બચ્ચા? હસવું જરૂરી. હસવાનું, હસે એના ગર્વશે. આખો દિવસ મારી જેમ તમે મોઢું ચડાવીને બેઠા હો તો મજા ના આવે. હસવાનું જરૂરી છે. અને ખબર છે તમને કે જ્યારે આપણે ખરા હસીએ છીએ ત્યારે આપણા મગજના કોષો ખુલે છે વગર દવાએ. ખરા હસીએ ત્યારે, બનાવટી હાસ્ય નહીં. બનાવટી હાસ્યથી કોઈ ફાયદા નથી. તમને ખબર હશે કે શહેરોમાં હાસ્ય ક્લબ ચાલતા હોય. હાસ્ય ક્લબ, ત્યાં માણસો જાય સવારના પોરમાં હાસ્ય ક્લબમાં, અને શું કરવાનું હોય ત્યાં? બજર ફાંકવાની ન હોય. શું કરવાનું હોય? હસવાનું હોય. કેમ હશે? હસવું હોય નહીં, હસે. હવે આવું આપણે રસ્તા પરથી પસાર થઈ અને સાંભળીએ ને તો કેવું લાગે કે ગાંડાઓ ભેગા થયા છે કે શું છે? બનાવટી હાસ્યમાં એટલો માલ હોતો નથી, પણ ખરેખરો ઓરિજિનલ હાસ્ય આપણા ચહેરા પર આવે તો આપણા મગજના કોષો ખુલતા હોય છે. અને એટલે જ હાસ્ય થેરેપી છે. અરે ઘણી વખત હાસ્યને કારણે કેન્સર મટે છે એમ કહેવાય છે.
અમેરિકામાં કોકને કેન્સર લાગુ પડ્યો હતો અને ડૉક્ટર સાહેબે આ થેરેપી બતાવી, હાસ્ય થેરેપી. इंग्लिश में करो तो आवाज आप छोकरा बच्चा हास्य के लाफिंग हमने जो मारू कोई सुने તું મેં કે કો લાફો મારીને આવો તો કે લાફો મારી લાફિંગ ક્લાસ. હવે આવા લોકો સવારના પોરમાં જાય, ઘરે હસતા ન હોય અને પછી આ ક્લબમાં આવી કરી અને હસે. તમે વિચારો, મેં અત્યારે હાસ્ય કર્યો, તમને કેવું લાગ્યું? બનાવટી હાસ્ય કર્યો, કેવું લાગ્યું? તમને પણ થોડી વાર માટે લાગ્યું ને કે મારે સાહેબ ગાંડા તો નથી થઈ ગયા ને? ઓરિજિનલ હાસ્યમાં ફરક રહેલો છે. આપણા નસીબ હોય તો આપણે ઓરિજિનલ હાસ્ય કરી શકીએ. કોઈના પર હસવું એ ખરું હાસ્ય નથી. કોઈ પડી જાય ને આપણે હસીએ, કોઈને કાંઈ તકલીફ થાય ને હસીએ, એ હાસ્ય નથી. એ હાસ્યથી કાંઈ ફાયદા બીજા નથી. પણ ખરેખરો હાસ્ય જો આવી જાય તો આપણે પ્રભુની સમીપમાં છીએ એમ કહેવાય. આવું હાસ્ય ક્યારે આવે? મારી કે તમારી જિંદગી હળવી હોય તો એવું હાસ્ય આવે. બાકી ટેન્શનમાં હોઈએ તો ચહેરા પર હાસ્ય આવવો બહુ અઘરો જ છે. તો વાત હું એ કરતો હતો, હસવું જરૂરી છે. આમ ટૂચકા હોય ને, જોક, હસવા માટેનો એક માધ્યમ છે આ, કે જોક કરી એ જોકનો જે તાત્પર્ય હોય એને પકડી કરી અને હસવું. ઘણી વખત એવું બને, સમજાતું ન હોય, બધા હસતા હોય એટલે આપણને પણ હસવાનું. આ બધા દાંત કાઢે છે તો આપણને કાઢવાના. મોડે ઘણી વખત ઘણા લોકોને જોકના મર્મ સમજાતા હોય. સમજાય એનાથી પહેલાં તો હાસ્યની લહેર ચાલી ગઈ હોય. શાંતનુ રાજાની વાત કરીએ એનાથી પહેલાં વીણાવેલીની વાત કરું છું. રાજા આવ્યા છે, કુંભાર પાસે ઊભા છે અને સુખની મેં વ્યાખ્યા કરી કે જે ખડખડાટ હસી શકે અને ઘસઘસાટ ઊંઘી શકે એ માણસ સુખી. ગોળી ખાઈને નહીં, પણ માણસને કૃત્રિમ ઊંઘ નહીં પણ ઓરિજિનલ ઊંઘ આવે, ખરેખરી. રાજા એણે કોલસો લીધો, કોયલો લીધા પછી ભીત પર એને લખવાની ઈચ્છા થઈ આ ઊંઘેલા કુંભારને જોઈને. શું લખે છે રાજા? બહુ સરસ લખે છે. સુખે સુએ સંસાર में भाग्यवंत कुंभार चिंता बांधी चाकड़े ધન્ય ધન્ય એનો અવતાર. આ રાજાએ લખ્યું, સુખે સુએ સંસાર में भाग्यवंत कुंभार ચિંતા બાંધી ચાકડે ધન્ય ધન્ય એનો અવતાર. ખરેખર ચિંતાને ચાકડે બાંધી કરી અને આ કુંભાર અત્યારે એકદમ સુખે સૂઈ ગયો છે. આવું લખી કરી અને રાજા ચાલ્યા ગયા. નાટકમાં પછી આગળ વાત આવે છે કે એ પછી પાછી વીણા અને વેલી ફરવા માટે નીકળી છે. અને જ્યારે વીણા વેલી ફરતી આ કુંભારવાળામાં આવી તો ત્યારે પણ કુંભાર સૂતેલો હતો. આ બીજી વખતનો દ્રશ્ય છે. અને એ કુંભારને સૂતેલો જોઈ કરી આજુબાજુ નિરીક્ષણ કર્યું તો એ વીણા વેલીએ જે રાજાએ ડૂહો લખ્યો હતો એ ડૂહો વાંચ્યો. સુખે સુએ સંસાર में ભાગ્યવંત કુંભાર ચિંતા બાંધી ચાકડે ધન્ય ધન્ય એનો અવતાર. તો એની નીચે વીણા ને વેલી એક બીજો ડૂહો તૈયાર કર્યો. ધન્ય ધન્ય લખનાર ને ખરેખરો કુંભાર. રાજાને કોણ શું બનાવે છે? ધન્ય ધન્ય લખનાર ને ખરેખરો કુંભાર ચિંતા બાંધી ચાકડે. જેની ઘરવાળી સુલક્ષણી હોય એવો કહે છે, ધન્ય ધન્ય લખનાર ને
ખરેખરો કુંભાર, જે ગરનારી સુલક્ષણા, તે નર સુખે સોનાર. આ વીણાવેલીના વિચારો છે. કોલસાથી એણે આ ડૂહો લખ્યો. સમજાય તેમ છે આ ડૂહો, ગુજરાતીમાં ડૂહો છે. ધન્ય ધન્ય લખનારને ખરેખરો કુંભાર. રાજાને શું બનાવે છે આ વીણાવેલી? કે લખનારા કુંભાર લાગે છે, એને બહુ ખબર નથી. માણસ જો સરખી રીતે ન રહેતો હોય તો આપણે પણ ઘણી વખત માણસને કહીએ તું કુંભાર જડો અહીંયા. તો આ વીણાવેલીએ પણ લખનારને કુંભાર બનાવ્યો. જે ઘર નારી સુલક્ષણા, તે નર સુખે સોનાર. જેના ઘરમાં નારી ધર્મપત્ની સુલક્ષણા રહેલી હોય એ જ પુરુષ સુખે સોઈ શકે છે. બાકી ચિંતા ચાંકડે બાંધી અને આ રીતે પુરુષ સૂઈ શકતો નથી અને ફિકર રહેલી હોય ઘરની. સુલક્ષણા નારી ઘરને ઊભો કરી શકે છે. સુલક્ષણા નારી ઘરને શણગારી શકે છે. સુલક્ષણા નારી ઘરને સુંદર બનાવી શકે છે. આ ગંગા એ પણ સુલક્ષણા છે. અને ઘણા ટાઈમથી ગંગા જંગલમાં રહેતા હતા. અને એ જંગલમાં જ્યારે રહેતા હતા ત્યારે અવારનવાર મુનિઓ, ઋષિઓ, સાધુ, સંતો, જતીઓ બધા એ જંગલમાં આવતા અને દર્શન થતા ગંગાને. ગંગા દર્શન કરતી અને એમના અનુભવની વાણી સાંભળતી. એટલે જંગલમાં રહ્યા છતાં પણ એણે પોતાના સંસ્કારોનો વારસો, વિરાસત વધારી હતી. અને મુનિ ભગવંતો, યતિઓ, ફકીરો બધાના સંસર્ગમાં આવ્યા પછી એ વધારે ગુણિયલ થયેલી હતી. આમે પણ જન્નુ રાજા તરફથી આ ગંગાને ખૂબ સંસ્કાર મળ્યા હતા. અને એ ગંગા જ્યારે જંગલમાં રહી ત્યારે એને જીવદયાના સંસ્કાર મળ્યા, હિંસા છોડવાના સંસ્કાર મળ્યા, અહિંસાની પ્રતિષ્ઠાના સંસ્કાર મળ્યા. એવા સંસ્કારો મુનિ ભગવંતો, ઋષિ મુનિઓ તરફથી આ ગંગાને મળેલા હતા. એવી ગંગા હવે હસ્તિનાપુર નગરમાં રાજમહેલમાં રાણી તરીકે રહે છે. રાણી તરીકે રહેતા રહેતા સાંસારિક જે પ્રવૃત્તિ રહેલી હોય, સાંસારિક જે સુખો રહેલા હોય, સાંસારિક જે વૈભવો રહેલા હોય એ વૈભવો ભોગવે છે, માણે છે અને સમય પાસ કરે છે. સમય પાસ કરતાં કરતાં એ ગંગા સમય જતાં એની કુક્ષીમાં કોઈક પવિત્ર જીવ આવે છે, એની કુક્ષીમાં કોઈ ભાગ્યશાળી જીવ આવે છે. ભક્તામર સ્તોત્ર છે જૈનોમાં, એમાં લખે છે કે પૂર્વ સૂર્યને જન્મ આપનારી કેવલ એક જ દિશા છે. સૂર્યને જન્મ આપનારી કેવલ એક જ દિશા છે અને એ દિશા છે પૂર્વ. એ રીતે હે ભગવાન, તમારા જેવા પુત્રને જન્મ આપનાર કોક જ માતા રહેલી હોય, કોક જ માતા રહેલી હોય. બાકી તો ઘણી માતાઓ એટલા સંતાનોને જન્મ આપી દે પણ એ સંતાનોમાં દૈવત ન હોય. કોઈ કેવા હોય, કોઈ કેવા હોય. અને તેમાં પણ જો સંસ્કાર બિલકુલ ઘરમાં અપાયા ન હોય તો સાવ અલ્લડ જેવા હોય. કાંઈ જીવનની ખબર જ ન હોય. બસ ખાતા હોય, પીતા હોય, ભણતા હોય થોડું ઘણું, બિઝનેસ કરતા હોય, બાકી કાંઈ નહીં, અલ્લડ જેવા. પણ કોક એવી માતા રહેલી હોય ભાગ્યશાળી કે એવા સંતાનને જન્મ આપે. ભલે એક સંતાન રહેલો હોય પણ કુળ દીપક રહેલો હોય, કુળને અજવાળનારો હોય. કુળના દીપડા ઘણા થાય, દીપડા, પણ કુળ દીપક કોક જ થાય. નસીબ હોય તો સંતાન એવા પાકે. તો આ ગંગાની કુક્ષીમાં કોઈક સારો જીવ આવ્યો છે. એ સારા જીવનું જતન કરે છે જન્મ આપતા પહેલાં. એમ કહેવાય છે સગર્ભ માતાને ખાવા પીવામાં બહુ ખ્યાલ રાખવું જોઈએ. સંતાન પર ખોટી અસર ન થાય એટલા માટે ખાવા પીવાથી લઈ કરી અને તમામ પ્રવૃત્તિમાં સગર્ભા માતાને સાવધાની રાખવી જોઈએ. એટલે આપણી વૈદિક પરંપરામાં
ગર્ભ સંસ્કાર આવે છે, કારણ કે જે સંસ્કારો અપાય તે આમ તો ગર્ભમાં જ અપાય. પછી આ છોકરાઓ મોટા થાય અને એમને વાળવા હોય તો આ ચશ્માવાળા ભાઈ, આપણે શી વાત કરીએ છીએ? હા, શેની વાત કરીએ છીએ આપણે? સંસ્કાર બહુ જરૂરી છે. પહેલાં મેં કીધું હતું કે આપણા જીવન માટે મોટામાં મોટી વિરાસત રહેલી હોય તો સંસ્કાર. સંસ્કાર નહીં હોય તો ખલાસ. નાના બચ્ચાઓને રમકડાં ન મળે તો રડે, પણ સંસ્કાર ન મળે તો જિંદગીભર રડે. એટલે બચ્ચાઓને સંસ્કાર આપવાની જવાબદારી કોનામાં છે? કોની છે? જો તમે આવો છો બચ્ચા બધા, કેટલા શાંતિથી બેસો છો, કારણ કે તમારા માતાજીએ કીધું છે કે સત્સંગમાં જાઓ તો રમત ન કરજો, સત્સંગમાં જાઓ તો ટોકન ખીચામાં રાખી દેજો, સત્સંગમાં જાઓ તો તમે ધ્યાનથી સાંભળજો. અને તમે અત્યારે ધ્યાનથી સાંભળો છો ને? હા, આ તમારા માતા પિતાના સંસ્કાર છે. એ માતા પિતાએ જે સંસ્કાર આપ્યા છે એ સંસ્કારોને તમે ઉજાડો છો, દીપાવો છો. હા, એટલે ટોકન જો તમે જરાય રમતા નથી. કેટલા સરસ છે આ છોકરાઓ, બહુ સરસ. આવા છોકરાઓ મળવા બહુ દુર્લભ. આ તો મારા નસીબ છે, કોઈ જન્મમાં એવી સાધના કરી છે તો આવા છોકરાઓ મળ્યા છે બિચારા. ગંગા પ્રતિપાલન કરે છે બચ્ચાનું. ગર્ભમાં છે બચ્ચો, પ્રતિપાલન કરે છે. એમ કહેવાય છે જેની કુક્ષીમાં સંતાન હોય એ માતાએ મોબાઈલ જોવા નહીં, એવી એક સૂચના આપવામાં આવી છે. જે સંશોધકો રહેલા છે એ સંશોધકોએ સૂચના આપી છે. કારણ ટીવી પર જોવું ન જોઈએ. કોને? જેની કુક્ષીમાં જીવ હોય એને એનાથી ટીવી પર ન જોવું, કારણ કે ટીવીના જે કિરણ હોય ને એ કિરણ બહુ જ વેધક રહેલા હોય, અને એની અસર માને તો થાય, પણ કુક્ષીમાં રહેલા જીવને પણ એ કિરણોની વેધક અસર થતી હોય, એટલે ના પાડી છે. હા, ક્યારેક તમને ફોન આવે તમારા કોઈ વડીલોનો કે જરૂરી તો ઉપાડો, બાકી આ અવસ્થામાં મોબાઈલનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવો જોઈએ. આ વૈદિક પરંપરા બહુ સરસ હતી. અને હમણાં આપણા કેટલાક સાધુ ભગવંતો, ઋષિ મુનિઓ એ પણ, અને બ્રાહ્મણો કેટલાક જે જ્ઞાની છે એ પણ ગર્ભ સંસ્કારની આખી લિંક તૈયાર કરી છે. જૈન સમાજમાં પણ અમારા કેટલાક આચાર્ય ભગવંતોએ ગર્ભ સંસ્કારની લિંક તૈયાર કરી છે કે પહેલા મહિને માતાને કેવી રીતે રહેવાનું, કયા પુસ્તક વાંચવાના, કેવી સ્ટોરીઓ વાંચવાની, આ બધી વિગતો એ લિંકમાં આવે છે. અને આજે ઘણા લોકો આ વૈદિક પરંપરા હોય કે જૈન પરંપરા હોય, ગર્ભ સંસ્કાર માટે ઉપયોગી છે. આપણને પરંપરા સાથે લેવા દેવા નથી, આપણને લેવા દેવા છે સંસ્કાર સાથે. જો છોકરો સંસ્કારી બને તો તમારા માટે સારું, એના માટે પણ સારું, એના ભાવિ માટે પણ સારું. અને છોકરો જો સંસ્કારી ન બને તો તમને પણ નુકસાની, એને પણ નુકસાની, એના ભાવિને પણ નુકસાની. એટલે મહાપુરુષો બહુ જ વિધાન કર્યા છે. વૈદિક પરંપરામાં પણ આ પદ્ધતિઓ રહેલી છે. એ પદ્ધતિઓનું ઘણા અનુકરણ પણ કરે છે અને સારું છે. તો આ ગંગા ગર્ભમાં જ સંતાનને સંસ્કાર મળે, જો કે પોતે સંસ્કારી છે. જન્નુ રાજા પાસે જ્યારે હતી ત્યારે પણ સંસ્કારોને એણે ખૂબ દીપાવ્યા હતા, અને અત્યારે પણ સંસ્કારોમાં વૃદ્ધિ થઈ છે, વિચારોમાં, સારા વિચારોમાં વૃદ્ધિ થઈ છે. તો એ ગર્ભનું પ્રતિપાલન કરે છે. જૈન સૂત્ર છે કલ્પસૂત્ર. અમે પર્યુષણ પર્વમાં પબ્લિક વચ્ચે એ વાંચતા હોઈએ. એ કલ્પસૂત્રમાં પણ વર્ણન છે કે ગર્ભવતી માતાને કેવું ખાવું જોઈએ, કઈ રીતે ખાવું જોઈએ, વગેરે વગેરે વિગતવાર વાતો કરવામાં આવી છે. કારણ કે શ્રેષ્ઠ ચીજ રહેલી છે સંસ્કાર. સંસ્કાર વગર કાંઈ નથી. આપણું જીવન આપણે મઠારીએ નહીં,
અને ખાલી માણસ તરીકે હોઈએ તો જીવનનો કંઈ મતલબ પણ નથી. આપણો જીવન સંસ્કારોથી જ આપણે મઠારી શકવાના. ચલો તમારે દીક્ષા ન લેવી હોય તો કાંઈ નહીં, પણ કેવલ સંસ્કારો આવે ને તો સંસ્કારો બસ છે. તો ગંગા બહુ જ સાવચેતી રાખી કરી અને જીવન જીવી રહી છે. ગર્ભને પણ કાંઈ ઈજા ન થાય, એને ખરાબ વિચારોની અસર ન થાય, એની પણ પૂરેપૂરી સાવધાની રાખે છે. તમને ખબર હશે કે અભિમન્યુ જ્યારે માતાજીની કુક્ષીમાં હતા ત્યારે માતાજી શું સાંભળતા હતા? સાંભળતા હતા ને કાંઈક, અને સાંભળતા 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 જરાક કુંતા માતાજીને જોકો આવી ગયો. એમાં જે કોઠા સાધવાની જે વાતો આવતી હતી એ વાતોમાં ક્યાંક ખલેલ પડી ગઈ. બરાબર એ સંસ્કારો કુક્ષીમાં રહેલા જીવને આવ્યા, એટલે કે અભિમન્યુને. જ્યારે કોઠા સાધવા માટે ગયા ત્યારે કોઠા કેટલાક સાધ્યા પણ વચ્ચે ફસાઈ ગયા, કારણ કે પછી આઈડિયા ન હતી. કારણ કે માતાએ આઈડિયા સાંભળતી વખતે જે વાત ચાલતી હતી એ સાંભળતી વખતે જોકો ખાઈ લીધો હતો. શાસ્ત્રકારો એમ કહે છે કે ગર્ભમાં જે સંસ્કાર પડે એ સંસ્કારો વજ્રલેપ જેવા હોય, ભૂંસાતા નથી. બાકી આટલા બાળકો થયા પછી અને જુવાન થયા પછી આપણે કોઈને હવે સંસ્કારી બનાવવા માંગીએ એ તો પડકારરૂપ છે. અમે લોકો શિબિરો બીબીરો રાખીએ ગણે ઠેકાણે, પણ એક વ્યવહાર રહેલો હોય કે મારા સાહેબ ચોમાસું આવ્યા છે, શિબિર ન રાખે તો સારું ન લાગે, એટલે શિબિર રાખીએ. બાકી જુવાનોમાં પછીથી સંસ્કાર રેડવા એ તો ચેલેન્જ છે, ચેલેન્જ. જે સંસ્કાર પડશે તે અને જેવા સંસ્કાર પડશે તેવા માતાની કુક્ષીમાં પડશે, અને વજ્રલેપ જેવા હશે. વચ્ચે એવો પિરિયડ આવી જશે તો એ સંસ્કારો દબાઈ જશે, પણ એ પાછા સંસ્કારો ઉદયમાં આવશે. માતા જીજાબાઈજી એ સંસ્કાર આપતા હતા કોને? શિવાને સંસ્કાર આપતા હતા. અને એ જીજાબાઈના જે સંસ્કારો હતા સુરાતનના સંસ્કારો હતા, પરાક્રમના સંસ્કારો હતા. અને એ સંસ્કારોની અસર મહારાષ્ટ્રના મર્દ એવા શિવાજીના મન પર થઈ હતી. આપણા હિન્દુસ્તાનને એનો ટેકો જબરદસ્ત મળ્યો હતો. અને આજે પણ એ છત્રપતિ શિવાજીને અને એની કુરબાનીને લોકો યાદ કરે છે. પણ એ શિવાજીને પરાક્રમના સંસ્કારો એની માએ આપ્યા હતા, એની માએ પાયા હતા. એટલે સંસ્કારો જે અપાય તે નાનપણામાં આપો, ઘરમાં આપો, તમારા તરફથી આપો. બાકી તમે જે તે કરતા હો ને છોકરાને સંસ્કાર આપવા માંગતા હો તો બિલકુલ બનવાનું નથી. તમે છીકણીઓ ફૂંકતા હો કે સૂંઘતા હો, તમે તમાકુ ગુટકા ખાતા હો, તમે દારૂ પીતા હો ને પછી છોકરાઓને કહો કે આ ન કરાય તો એની અસર બિલકુલ નહીં થાય. બોલશે નહીં કદાચ. જોકે આજે ઘણા છોકરા હોશિયાર છે આના જેવા, તરત જ મોઢા પર છોડી દે. તમે બીડીની ના પાડો છો કે ન પીવા છોકરાઓ તમારાથી બીડી, અને તમે તો બીડી પીડી રહ્યા છો દાદા. એ છોકરાઓ મોઢે મોઢે કહી દે, પણ ઘણા છોકરાઓ બિચારા બોલી ન શકે. તો ચલો આ ગંગા રાણી સરસ રીતે ગર્ભમાં રહેલા સંતાનને સંસ્કાર આપે છે. બાળકો માટે અને બાળકોને સંસ્કાર આપવા માટે મહત્વનો સમય હોય તો માતાની કુક્ષી છે. જોકે 4 વર્ષ સુધી બતાવ્યું છે શાસ્ત્રોમાં કે વિશેષમાં સંતાનનો જન્મ થયા પછી તમે 4 વર્ષ સુધી એ સંતાનને સંસ્કાર આપવા માટે પ્રયાસ કરો તો સફળ થઈ શકો. પછી ધીરે ધીરે છોકરો મોટો થાય એ પછી ચેલેન્જ રૂપ બની જાય. એટલે વાળવું હોય તો સમયસર વાળવાનું, અને પછી વાળવાની કોશિશ થાય તો એમાં સફળતા મળે પણ ખરી, ન પણ મળે. સમય જતાં મહારાણી ગંગાએ પુત્રને જન્મ આપ્યો. બચ્ચો જો સંસ્કારી હોય તો માતાને સારા વિચાર આવે. બચ્ચો જો એવે ઠેકાણેથી આવ્યો હોય તો માતાને ખરાબ વિચાર પણ આવે. બચ્ચાની અસર મા પર થતી હોય, માની અસર બચ્ચા પર થતી હોય.
કેટલી બધી સિસ્ટમો છે, આ બારીક બારીક સિસ્ટમો છે, અજબ ગજબની કુદરતની સિસ્ટમો રહેલી છે. ગંગાએ જ્યારે પુત્રને જન્મ આપ્યો ત્યારે એક દાસી દોડી કરી અને શાંતનુ રાજાને વધામણી આપી, મહારાજા વધામણી વધામણી. તો મહારાજા એ દાસીને પૂછે છે શેની વધામણી? તો દાસીએ કીધું મહારાણી ગંગા દેવીએ પુત્ર રત્નને જન્મ આપ્યો છે. રાજા બહુ ખુશ થઈ ગયા. વધામણી મળી એટલે વધામણી આપનારને પણ ભેટ સોગાડો આપી કરી અને ખુશ કર્યા. અને ત્યાર પછી શાંતનુ રાજા હસ્તિનાપુર નગરમાં પુત્ર જન્મ ઉત્સવ ઉજવવાની જાહેરાત કરી. જન્નુ રાજા એ વિદ્યાધર હતા. આ ગંગા વિદ્યાધરની કુંવરી છે, એટલે એની પાસે અમસ્તા સામાન્ય રીતે વિદ્યાઓ હોય, તેજસ્વી હોય. જોઈ લો, આપણા પુણ્ય સારા હોય તો આપણો જન્મ કેવા ઘરે થાય, કેવા ઘરે થાય? અને પુણ્ય આપણા નબળા હોય તો કેવા ઘરે જન્મ થાય? પુણ્ય પર તો બહુ આધાર છે. ક્યારેક ક્યારેક આપણા પુણ્ય નબળા હોય તો એવા કુસંસ્કારી ઘરમાં આપણો જન્મ થાય. અને આપણા પુણ્ય જો ઝળહળતા રહેલા હોય, નસીબ જોર કરતા હોય, તો એવા સંસ્કારી ઘરમાં આપણો જન્મ થાય. આપણે ત્યાં કેટેગરી છે, શહેરોમાં પણ કેટેગરી હોય છે. પોશ એરિયા હોય ઘણા, એકદમ માલે તુજાર. ઘણા એવા પોશ એરિયા હોય, ડોલર એરિયા કહેવાય, કે એ શેઠિયાઓના મકાન આપણે જોઈએ છક થઈ જઈએ. એવા ફ્લેટ અમે જોયા છે કે ચાંદીના દરવાજા હોય. બોલો, ભગવાનના દ્વાર તો ચાંદીના જોયા છે, પણ ફ્લેટોના દરવાજો ચાંદીના જોયા છે. એવા માલે તુજાર ડોલર એરિયા. તમે મુંબઈ તરફ નજર કરો, કેટેગરી છે મુંબઈમાં. અમુક એરિયા ડોલર એરિયા, અમુક એરિયા પછી નીચે 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 નીચે, અને પછી છેક આપણે જઈએ આગળ તો ઝૂંપડપટ્ટી રહેલી હોય. તો એ કેટેગરી પ્રમાણે, વ્યક્તિના પુણ્ય પ્રમાણે કેટેગરી મળતી હોય. સારા પુણ્ય હોય તો તેવી કેટેગરી મળે, અને સારા પુણ્ય ન હોય તો તેવું સ્થાન આપણને મળે. ઝૂંપડપટ્ટીમાં આપણે જોઈએ કે ઘણા બચ્ચાઓ બિચારા નાગા પૂંઘારેલા હોય, ગટર પર રમતા હોય, ગટર પાસે રમતા હોય, રમકડાના ઠેકાણા ન હોય. આ પણ બચ્ચા છે. અને ડોલર એરિયામાં આપણે જઈએ અને કોઈક સારા માલે તુજારના ઘરે જઈએ, ત્યાં છોકરાનો જન્મ થયો હોય તો ચાંદી અને સોનાના રમકડાથી રમતા હોય. બોલો, આ પુણ્ય છે બધાના. એટલે સુખી થવું હોય તો સૌથી પહેલી વાત રહેલી છે, સારા કામ કરો અને ખરાબ કામથી અટકો. દારૂ છે પુણ્ય ઘસાવે છે. આપણા પુણ્ય હોય ને ઘસી નાખે. તમે દારૂ વેચતા હો, દારૂ બનાવતા હો કે દારૂ પીતા હો, એનાથી પુણ્ય ઘસાય. એક તો આપણા પુણ્ય અત્યારે બહુ ઓછામાં ઓછા છે, અને એમાં માણસ જો આવું કરે તો પુણ્યથી સાવ માણસ બેલેન્સ પુણ્યની સાવ ઝીરો થઈ જાય. અને પુણ્યની બેલેન્સ જો ઝીરો થાય તો માણસની હાલત બહુ ખરાબ થઈ જાય. પછી ઘણા માણસો ઘણી સંસ્થાઓમાં માંગવા માટે આવે કે અમારી પાસે અનાજ નથી, અનાજ આપો. અમારા ઘરમાં ફલાણી ચીજ નથી, આપો. અમારા ઘરમાં બીમારી છે, દવા આપો. આવી રીતે બેલેન્સ પુણ્યની ખોટી જવાને કારણે માણસને હાથ લાંબા કરવા પડે. હમણાં આપણને અવસર મળ્યો છે, જેટલો આયુષ્ય છે તેટલો, અને આપણું ચાલે તેટલું, જેટલા પુણ્ય ઊભા થાય એટલા પુણ્ય આ જીવનમાં કરવા જેવા છે. માની લો કે તમે રોજના 200 થી 300 રૂપિયાનો દારૂ પીઓ છો. પુણ્ય તો બંધાવાનું નથી, પાપ તો ચોક્કસ બંધાશે. પૈસા જશે, ઘર ગડોળે ચડશે, તમારી વેલ્યુ ઘટશે. પૈસા ગયા, વેલ્યુ ગઈ, આબરૂ ગઈ, અને લોકો આંગળી ચીધે કે આ માણસના ઠેકાણા નથી. સાવ આપણે પછાત થઈ ગયા ને. એક તો આપણો પુણ્યની બેલેન્સ ઓછી, એમાં આવું થયા પછી આપણી પુણ્યની બેલેન્સ સાવ ખતમ થઈ જાય. એટલે માણસ શરાબ છોડે કે ન છોડે એના પર છે. અમે લોકો 25 વર્ષથી આ કાર્ય કરીએ છીએ. ઘણી મહેનત કરી, ઘણા ઉજાગરા કર્યા, ઘણી ફેક્ટરીઓમાં, કોલેજોમાં કાર્યક્રમો આપ્યા,
હવે અમે પ્રચાર કરવાનું બંધ કરી નાખ્યું છે, થાકી પણ ગયા છીએ. હવે અમારી પાસે આવે તો પ્રેમથી એને સમજાવીએ કે છડ છડ છડ, ન છોડે તો હવે બહુ માથાકૂટ પણ કરતા નથી. એના કરમ ધરમ, એના નસીબ બિચારાના. તે છતાં પણ માણસ કોઈ પણ વ્યસનમાં સપડાયો હોય એ કેમ મુક્ત થાય અને સ્વસ્થ કેમ જીવન જીવે, એ અમારી એક ખેવના હોય, સૌની ખેવના હોય. તો મનુષ્ય અવતાર મળ્યો છે, આપણે સારા કામ કદાચ ન કરી શકીએ, આપણી પહોંચ ન હોય એટલી, તો ખરાબ કામ કરતાં તો આપણે અટકીએ કે જેના કારણે આપણા થોડા ઘણા જે પુણ્ય છે એ પુણ્ય તો બચી શકે. કેમ લાગે છે આ વાત તમને? બરાબર છે કે નહીં? આમ કે આમ ખોટો બોલાતો નહોતું બોલાતો? સારું છે, ઘર પવિત્ર થઈ જાય, પરમાત્માનો વાસ થઈ જાય. કદાચ માણસ ગરીબ હોય ને તો ચાલે, પણ શરાબી હોય ન ચાલે. ગરીબ હોય તો હજી પણ એનો ઉત્કર્ષ થઈ શકે છે, પણ આવા ધૂળધમાસામાં પડે પછી ઉત્કર્ષના અવકાશ ઓછા થઈ જાય. ઘરમાં થોડી પવિત્રતા જળવાય, સંતાનોમાં કંઈ સંસ્કાર આવે, એ દરેક વડીલની ફરજ રહેલી છે, એ દરેક વડીલનું કર્તવ્ય રહેલું છે, એ દરેક ઘરવાળાનો ધર્મ રહેલો છે. આ ગંગા રાણી, ગંગા દેવી પુત્ર રત્નને જન્મ આપ્યો. શાંતનુ રાજાને સમાચાર મળ્યા, પુત્ર જન્મ ઉત્સવ ઉજવણી ચાલુ થઈ ગઈ હસ્તિનાપુર નગરમાં. અને સમય જતાં આન પાન પીપળ પાન ફઈએ નાખ્યું, ગાંગેય નામ પડ્યું. ગાંગેય, ગંગાનો પુત્ર ગાંગેય. માતા આટલી જોરદાર હોય તો સંસ્કાર કેવા આપે, અને સંસ્કારમાં સતર્ક કેટલી રહે માં. મારા પુત્રને જરા માત્ર પણ ખરાબ સંસ્કાર ન પડવા જોઈએ. છોકરાઓ માટે બહુ જોખમ છે સંસ્કારોમાં. આજે છોકરા કે છોકરીઓ બહુ જોખમ છે, તેમાં પણ નગરના છોકરાઓ માટે તો, છોકરીઓ માટે તો બહુ જ જોખમ છે. તમારા ઘરના સંસ્કારો ટકાવવા માટે બિચારા આ ભણતા હોય, ઘણા લોકોની વચ્ચે, ઘણા છોકરાઓની વચ્ચે ભણતા હોય, એની વચ્ચેથી સંસ્કાર ટકાવવા એ આજના સંતાનો માટે બહુ અઘરામાં અઘરા છે. હા, તમે તમારા ઘરમાં થોડું વાતાવરણ સારું રાખો, ઝઘડો નહીં, વ્યસન તમારા ઘરમાં ન હોવો જોઈએ, તો કદાચ તમારા છોકરામાં સંસ્કાર આવશે અને ટકશે, વિકસશે. પણ છોકરાઓ બહુ ડાયા, મજા આવી ગઈ આવા છોકરાઓને જોઈને. તો આ છોકરાઓ જે તિલક લગાવે છે ને, એ બહુ સરસ લાગે છે. લાલ તિલક એટલા શોભે, સરસ લાગે છે. તો હવે આપણે વાત આગળ ચલાવીએ. છોકરાઓને જરી જરી વાર જોવા પડે, બહુ સરસ લાગે. એટલે સ્ટાઇલ કેવી છે છોકરાઓની બેસવાની, જુઓ કેવી મજાની છે. આ ફોટા પાડજે. હા, તો શાંતનુ રાજા અત્યારે તો એકદમ પ્રસન્ન છે, પણ એક આદત, એક લત, એક ટેવ એનામાં હમણાં ગઈ છે. અને ગંગા દેવી આવ્યા પછી તો હિંસા કોઈ પણ જીવની ન હોવી જોઈએ, ન કરવી જોઈએ, એવી ભલામણો, એવી વાતો ઘણી બધી કરી છે. તમને જે શિકારની આદત, એ શિકારની આદત તમે હવે ક્યારે પણ હાથમાં ન લેતા. મજબૂત કર્યા છે સંસ્કારો શાંતનુ મહારાજાના, ગંગા દેવીએ. પણ ભાગ્યશાળીઓ, જે આદત પડેલી હોય ને, એ આદત પાછી માથું ઉચકે. નિયમ છે. અમારી પાસે ઘણા લોકો શરાબનો ત્યાગ કરે, ગુટકાનો ત્યાગ કરે, બીડીનો ત્યાગ કરે, વરસ સારું જાય, 2 વરસ સારા જાય, 4 વરસ સારા જાય, પાછી જૂની આદત માથું ઊંચકે.
ઊંચકેજ. અને તમે કોઈનું પણ સાંભળીને માની લો કે વ્યસન છોડ્યો હોય, જેનું પણ સાંભળીને વ્યસન તમે છોડ્યો હોય એ વ્યક્તિ પછી ઘડીએ ઘડીએ તો તમને તમારું ધ્યાન ન રાખે. હા, પછી તો રામ ભરોસે હિન્દુ હોટલ. હા, પછી તમે જાણો ને તમારા કામ જાણે અમે છોડાવવાની કોશિશ કરી, તમારો છૂટ્યો. હવે મજબૂતાઈ કેટલી રાખવી ન રાખવી કોના પર છે? માણસ પર છે. ન રાખે તો એ દુઃખી થાય, રાખે તો એના માટે સારું છે, પરિવાર માટે, શરીર માટે. માથું ઊંચકે ઊંચકે ને ઊંચકે નિયમ રહેલો જ છે. હા, ખ્યાલ રાખજે મહેન્દ્ર બાપુ, મહેન્દ્ર બા, ખ્યાલ રાખજો. હમણાં તો ગરબા ગરબીમાં તમે છોડી દો, પણ એ સંસ્કારો પાછા જાગૃત થયા વગર ન રહે. ત્યારે તમારે એકદમ મક્કમ રહેવું પડે, સામી છાતીએ ઝઝુમવું પડે કે હવે ગમે તે થાય, ગમે તેટલી તકલીફો થાય અને ગમે તેટલા દબાણ થાય, મારે નથી લેવું. અમે હમણાં ઘણા લોકો વ્યસન છોડે તો એક સિસ્ટમ બતાવીએ કે તમે આના પાન ખાઓ, આના પાન ખાઓ, આના પાન ખાઓ. થોડીક નેચર પ્રયોગ કે જેના કારણે એના શરીરમાં જે નિકોટિન હોય, કારણ કે જ્યાં સુધી શરીરમાં નિકોટિન પડ્યું હોય ત્યાં સુધી ગમે ત્યારે તલપ જગાવે, ગમે ત્યારે. હમણાં હોંશમાં મનોજભાઈએ છોડી દીધું, પણ નિકોટિન તો આખા નસે નસમાં ફેલાયેલો છે. તમે 1 વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ તમાકુ ગુટકા ખાધા હોય, નસે નસમાં ગયેલા હોય. હવે એને કાઢવા સહેલા નથી, કાંઈ રમત વાત નથી. એટલે તો અમે વડીલોને કહીએ, 70 વર્ષના થઈ જાય ને, એ કહે કે અમારે છોડવું છે, તો અમે કહીએ સારું છે, છોડી દેશો તો, પણ અમે આ કેસ હાથમાં નહીં લઈએ. અને તે છતાં પણ એ વડીલને ઈચ્છા થાય તો અમે કહીએ થોડું છોડો. એ થોડું કરતાં તમે જરાક છોડી દો. પણ એક ઝાટકે છોડવાથી ઘણી વખત શરીરમાં કાંઈ પણ થઈ શકે, રિએક્શન પણ આવી શકે. કારણ કે વર્ષો સુધી તમે એને ઉછેર્યો હોય, પછી એને કાઢવો કાંઈ સહેલો નથી. અને અમે લોકો પણ કાંઈ ચમત્કાર નથી કરવાના. હા, બહુ તો દોરો બાંધી દઈશું, બહુ તો તમને રુદ્રાક્ષ પહેરાવી દઈશું. બાકી તો મક્કમ, હિંમત અને કઠણ કોને થવાનું છે? છોડનારને થવાનું છે. હવે આની પાછી આદત ઉપડી કોની? શાંતનુ રાજાની. વરી અને શિકાર કરવાની ઈચ્છા થઈ. કોતેજી પૂછાય ને, કૂતરાની પૂંછડી આપણે સીધી કરવા માટે ચેલેન્જ ફેંકી હોય અને પાઇપ નાખી દઈએ પૂંછડીમાં પ્લાસ્ટિકનો, અને મૂછો પર વટ કરી અને કહીએ કે 8 દિવસમાં કૂતરાની પૂંછડી સીધી ન થાય તો મારું નામ શ્યામ નહીં. અને 8 દિવસ પછી તમે પૂંછડીમાંથી પાઇપ કાઢો, એ પાછો કૂતરાની પૂંછડી વાંકી એને ગમે તેટલા પાઇપ રાખો અને ગમે તેટલા વર્ષો સુધી રાખો, કાઢ્યા પછી તો વાંકી જ રહે. તો આપણું જીવન જરાક આવું અટપટું છે. ઘણી આદતો એટલી ઘર કરી ગઈ હોય ને, મનમાંથી કાઢવી બહુ અઘરી છે, શરીરમાંથી કાઢવી પણ અઘરી છે. હા, ભક્તિનો નશો ચડી જાય ને, એ બહુ સરસ. આ પ્યાલો પીવા જેવો છે. આનો નશો ચડી જાય તો જબરદસ્ત કામ થઈ જાય આપણું. ભક્તિના નશા ચડતા નથી ને, ગુટકાના નશા ચડે છે. શાંતનુ રાજા શસ્ત્ર ઉઠાવ્યા, ગંગાદેવીને કીધું મને શિકાર કરવાની ઈચ્છા થઈ છે. ગંગાદેવી કહે ખબરદાર, શિકાર નહીં કરી શકો. મહિલા પત્ની, બહેન પણ બની શકે, પત્ની તો હોય જ, મિત્ર પણ બની શકે,
અને ક્યારેક ક્યારેક સારા સંસ્કાર ટકાવવા માટે મહિલાને રણચંડી પણ બનવું પડે. માણસ જો સીધો ન ચાલતો હોય તો. ગંગા દેવીએ કીધું શિકાર કરવા નહીં જઈ શકો. અને આપણી ચર્ચા થતી હતી જંગલમાં, બગીચામાં. શું થઈ હતી ચર્ચા છોકરા? બગીચામાં યાદ કર. ચર્ચા થઈ હતી બગીચામાં. એમાં ગંગા દેવીએ પોતાની શરત રજૂ કરી હતી. કઈ શરત હતી? હા, એની શરત એક એ હતી કે હું પુરુષને જેમ કહું તેમ એને કરવાનું. આ શરત હતી એની. પણ માની લો એ શાંતનુ રાજાએ પૂછ્યું કે કદાચ ક્યારે શરતનો ભંગ થઈ શકે તો શું? તો શાંતનુએ પોતે જવાબ આપ્યો કે એના માટે તમારે જે પગલાં ભરવા હોય તે ભરી શકશો. અગર શરત હું તોડું તો, ભંગ કરું તો. એ યાદ કરાવે છે શાંતનુ રાજાને. એ તમે છો. તમે પોતે કીધું હતું કે શરત ભંગ થાય તો તમારે જે પગલાં ભરવા હોય અને જે કરવું હોય તે કરી શકો છો. તો હજી પણ તમને કહું છું, શિકારે જવાનું નથી. આવો રાજા હોશિયાર. આમ ગુણિયલ હતો બહુ, પણ જોઈ લો જૂની આદત છે ને માણસને બહુ પજવતી હોય છે. બહુ પજવે, પરેશાન કરે. એવા કિસ્સા છે 10 વર્ષની બીડી પીધી ન હોય. બોલો, બીડીનો ત્યાગ કર્યો, 10 વર્ષ નીકળી જાય, પછી વળી અમારી પાસે આવે કે મારે ચાલુ કરી દીધું છે. અમે પૂછી વળી શું ચાલુ કરી દીધું? કે એ ધુવાડા કાઢવાનું. 10 વર્ષ સુધી બીડીનો ત્યાગ કર્યા પછી પણ એ જૂની આદત માણસના મનમાં પાછી ઉદ્ભવતી હોય છે. એટલે મક્કમ થવું સહેલું નથી. જે વ્યસનો છોડે છે એને તો ખરેખર લાખ ધન્યવાદ દેવા જેવા છે. હમણાં ઘણા લોકો એમ કહે છે કે એવો સમય આવશે આપણા માટે કે દાન દેતા હોય છે એનું તો સન્માન કરીએ જ આપણે. કોઈ માણસ તપ કરતો હોય તો એનું પણ સન્માન કરીએ. પણ એવો હવે સમય આવી રહ્યો છે કે જે વ્યસન છોડશે એનું સન્માન કરવામાં આવશે. અમે નહીં હો, આ તો હું જનરલી વાત કરું છું. નહીં તો હમણાં તૈયાર થઈ જશે મહેન્દ્ર બાપુ. હા, હમણાં જરાક ધીરજ રાખો બાપા. ધીરે ધીરે મોટા થાવ પછી આપણે સન્માન કરીશું. અને બચ્ચા બે બહુ સરસ છે, બહુ કામ કરે છે. જ્યારે જરૂર પડે છે ત્યારે બધા કામમાં થોડાક જુવાનિયાઓ છે એકદમ તૈયાર થઈ જાય છે. બહુ સરસ છે. હવે આગળ જતાં આ શાંતનુ રાજા શું ફેંસલો કરે છે? શિકાર કરવા જવું કે ન જવું? માણસ આમ તો શેતાન હોય અને આપણે કહીએ કે સ્ત્રી અટ કહેવાય. પણ જોઈ લેજો આ શાંતનુ મહારાજા, જો કે રાજા છે તે રાજ અટ કહેવાય. એ રાજ હઠે ચડશે અને હઠે ચડ્યા પછી શું પરિણામ આવે છે અને ગંગા શું ડિસિઝન લે છે એના પર આપણે વિચારીશું. અત્યારે આટલું.